નારદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 14. જો શક્તિ હોય તો બ્રાહ્મણોને ખુલ્લા મને ભોજન કરાવો, ત્યાર પછી ભાઈબંધુઓની સાથે સ્વયં પણ મૌન રહીને ભોજન કરું. હે નારદજી, આ પ્રમાણે પૌષ માસથી કાર્તિક માસ સુધી પણ શુક્લ પક્ષમાં મનુષ્ય પૂર્વોક્ત વિધિથી આ વ્રત કરવું. આ પ્રમાણે આ પાપનાશક વ્રત 1 વર્ષ સુધી કરવું. પછી માર્ગશીર્ષ માસ આવતા વ્રતી પુરુષે તેનું ઉદ્યાપન કરવું. હે બ્રહ્મન, એકાદશીએ નિરાહાર રહેવું જોઈએ અને દ્વાદશી એકાગ્ર ચિત્તે પંચગવ્ય પીવું જોઈએ. પછી ગંધ, પુષ્પ વગેરે સામગ્રીઓથી દેવદેવ જનાર્દનની સારી રીતે પૂજા કરી જીતેન્દ્રિય પુરુષે બ્રાહ્મણને ભેટ આપવી. મધ અને ઘી મિશ્રિત ખીર, ફળ, સુગંધિત જળથી ભરેલો અને વસ્ત્રથી આચ્છાદિત પંચરત્ન અને દક્ષિણા સહિત કળશનું આધ્યાત્મ તત્વના જ્ઞાતા બ્રાહ્મણને દાન કરવું. તે સમયે નીચે લખાયેલા શ્લોકની પ્રાર્થના કરવી. સર્વાત્મન સર્વભૂતેશ સર્વવ્યાપી સનાતન પરમાનંદ પ્રદાનેન સુપ્રીતો ભવ માધવ. સર્વના આત્મા, સંપૂર્ણ ભૂતોના સ્વામી, સર્વવ્યાપી સનાતન માધવ, તમે આ ઉત્તમ અન્નના દાનથી અત્યંત પ્રસન્ન થાઓ. આ મંત્રથી ખીર દાન કરી યથાશક્તિ બ્રાહ્મણ ભોજન કરાવો અને સ્વયં પણ મૌનપૂર્વક ભાઈ બંધુઓ સાથે ભોજન કરવું. જે આ હરિપંચક નામના વ્રતનું પાલન કરે છે તેનું બ્રહ્મલોક અર્થાત પરમધામથી કદી પુનરાગમ થતું નથી. ઉત્તમ મોક્ષની ઈચ્છા રાખનાર પુરુષોએ આ વ્રત અવશ્ય કરવું જોઈએ. હે બ્રહ્મન, આ વ્રત સંપૂર્ણ પાપરૂપી દુર્ગમ વનને બાળવા માટે દાવાનળ જેવું છે. જે માનવ ભગવાન નારાયણના ચિંતનમાં તત્પર થઈ ભક્તિપૂર્વક આ પ્રસંગને સાંભળે છે તે મહાઘોર પાતકોથી મુક્ત થઈ જાય છે. ત્યાર પછી આવે છે માસોપવાસ વ્રતની વિધિ અને મહિમા. શ્રી સનકજી કહે છે કે હે નારદજી, હવે હું માસોપવાસ નામના બીજા શ્રેષ્ઠ વ્રતનું વર્ણન કરીશ. એકાગ્રચિત્તે સાંભળો. તે સર્વ પાપોનું નાશક, પવિત્ર અને સર્વ લોકોનો ઉપકાર કરનારું છે. હે વિપ્રવર, અષાઢ, શ્રાવણ, ભાદ્રપદ અને અશ્વિન માસમાં આ વ્રત કરવું જોઈએ. આ ચારમાંથી કોઈ એક માસના શુક્લ પક્ષમાં જીતેન્દ્રિય પુરુષે પંચગવ્ય પીવું અને ભગવાન વિષ્ણુના સમીપ શયન કરવું. ત્યાર પછી પ્રાતઃકાળે ઉઠીને નિત્યકર્મ સમાપ્ત કરીને મન અને ઇન્દ્રિયોને વશમાં કરી ક્રોધરહિત થઈને શ્રદ્ધાપૂર્વક ભગવાનની પૂજા કરવી. વિદ્વાનો સાથે ભગવાન વિષ્ણુનું યથોચિત પૂજન કરીને સ્વસ્તિવાચક પૂર્વક આ સંકલ્પ કરવો. માસમેક નિરાહારો યદ્ય પ્રભુતિ કેશવ માસાંતે પારણમ કુર્વે દેવદેવ તત્વજ્ઞયા તપોરૂપ નમુસ્તુભ્યમ તપસા ફલદાયક મમાભીષ્ટ ફલમ દેહી સર્વ વિઘ્નાય નિવારય. હે દેવદેવ, હે કેશવ, આજથી 1 માસ સુધી હું નિરાહાર રહી માસના અંતમાં તમારી આજ્ઞાથી પારણા કરીશ. હે પ્રભુ, તમે તપસ્યારૂપ છો અને તપસ્યાનું ફળ આપનારા છો. તમને નમસ્કાર છે. તમે મને અભીષ્ટ ફળ આપો અને મારા સંપૂર્ણ વિઘ્નોનું નિવારણ કરો. આ પ્રમાણે ભગવાન વિષ્ણુને શુભ માસ વ્રત સમર્પિત કરીને તે દિવસેથી મહિનાના અંત સુધી ભગવાન વિષ્ણુના મંદિરમાં નિવાસ કરવો અને દરરોજ પંચામૃતની વિધિથી ભગવાનને સ્નાન કરાવવું. તે મહિનામાં ભગવાનના મંદિરમાં અખંડ દીપ રાખવો. દરરોજ અપામાર્ગ અઘેડોનું દાતણ કરવું અને ભગવાન નારાયણના ચિંતનમાં રત રહી વિધિપૂર્વક સ્નાન કરવું. ત્યાર પછી પહેલાંની જેમ સંયમપૂર્વક ભગવાન વિષ્ણુને સ્નાન કરાવવું અને તેમની પૂજા કરવી. આ પ્રમાણે માસોપવાસ પૂરો થાય પછી ભગવાનના પૂજનની પૂર્વક યથાશક્તિ બ્રાહ્મણોને ભોજન કરાવવું અને ભક્તિપૂર્વક તેમને દક્ષિણા આપવી. પછી પોતે પણ બંધુજનો સાથે ભોજન કરવું. આ પ્રમાણે વ્રતી પુરુષે 13 વખત માસોપવાસ વ્રત અથવા દર વર્ષે એક માસોપવાસ વ્રત કરતા રહી 13 વર્ષ સુધી વ્રત કરવું. ત્યારબાદ વેદવેતા બ્રાહ્મણોને દક્ષિણા સાથે ગૌદાન કરવું. 12 બ્રાહ્મણોને વિધિપૂર્વક ભોજન કરાવવું અને પોતાની શક્તિ પ્રમાણે તેમને વસ્ત્ર, આભૂષણ તથા દક્ષિણા આપવી. આ પ્રમાણે જે મનુષ્ય ઇન્દ્ર સંયમપૂર્વક 13 વ્રત પૂર્ણ કરી લે છે તે પરમાનંદ પદને પ્રાપ્ત થાય છે, જ્યાં જઈને કોઈ શોક કરતું નથી. માસોપવાસ વ્રતમાં લાગેલા, ગંગા સ્નાનમાં તત્પર તથા ધર્મમાર્ગનો ઉપદેશ કરનારા મનુષ્ય નિસંદેહ મુક્ત જ છે. વિધવા સ્ત્રીઓ, સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ અને ખાસ કરીને વાનપ્રસ્થીઓએ આ વ્રત કરવું જોઈએ. સ્ત્રી હોય કે પુરુષ, આ પરમ દુર્લભ વ્રતનું અનુષ્ઠાન કરીને મોક્ષ પ્રાપ્ત કરી લે છે, જે યોગીઓ માટે પણ દુર્લભ છે. ગૃહસ્થ હોય કે વાનપ્રસ્થ, બ્રહ્મચારી હોય કે સંન્યાસી તથા મૂર્ખ હોય કે પંડિત, આ પ્રસંગને સાંભળીને કલ્યાણનો ભાગી થાય છે. જે ભગવાન નારાયણના શરણે થઈને આ પુણ્યપ્રદ વ્રતનું વર્ણન સાંભળે છે અથવા વાંચે છે તે પાપોથી મુક્ત થઈ જાય છે. ત્યાર પછી આવે છે એકાદશી વ્રતની વિધિ અને મહિમા. ભદ્રશીલની કથા. શ્રી સનકજી કહે છે કે હે નારદજી, હવે હું અન્ય વ્રત અને 3 લોકમાં પ્રસિદ્ધ વ્રતનું વર્ણન કરીશ. આ બધા પાપોનું નાશક તથા સંપૂર્ણ મનોકામના સિદ્ધ કરનારું છે. એનું નામ છે એકાદશી વ્રત. આ વ્રત ભગવાન વિષ્ણુને બહુ પ્રિય છે. હે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર અને સ્ત્રી જે પણ ભક્તિપૂર્વક આ વ્રતનું પાલન કરે છે તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ વ્રત કરનારની અભિષ્ટ કામના સિદ્ધ કરે છે. હે વિપ્રવર, યત્નપૂર્વક આ વ્રતનું પાલન કરવું જોઈએ, કેમ કે એ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરનારું છે. બંને પક્ષની એકાદશીએ ભોજન કરવું નહીં. જે ભોજન કરે છે તે આ લોકમાં બહુ ભારે પાપી છે. પરલોકમાં તેને નરકની પ્રાપ્તિ થાય છે. હે મુનીશ્વર, મનુષ્ય જો
મુક્તિની કામના છે તો તે દસમ અને દ્વાદશી એક સમય ભોજન કરે અને એકાદશીએ સર્વથા નિરાહાર રહે. મહાપાતકો અથવા સર્વ પ્રકારના પાતકોથી યુક્ત મનુષ્ય પણ જો એકાદશીએ નિરાહાર રહે તો તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. એકાદશી એ પરમ પુણ્યમયી તિથિ છે. એ ભગવાન વિષ્ણુને બહુ પ્રિય છે. સંસાર બંધનને નિવારવાની ઈચ્છાવાળા બ્રાહ્મણે સર્વથા આનું સેવન કરવું જોઈએ. દશમીએ પ્રાતઃકાળે ઉઠીને દાંતણ કરીને સ્નાન કરવું અને ઇન્દ્રિયોને વશમાં રાખી વિધિપૂર્વક ભગવાન વિષ્ણુનું પૂજન કરવું. રાત્રે ભગવાન નારાયણનું ચિંતન કરતા રહી તેમની સમીપ શયન કરવું. એકાદશીએ સવારે ઉઠીને શૌચ, સ્નાન પછી ગંધ, પુષ્પ વગેરે સામગ્રીઓ દ્વારા ભગવાન વિષ્ણુની વિધિપૂર્વક પૂજા કરીને આ પ્રમાણે કહેવું કે એકાદશ્યા નિરાહાર સ્થિવત્યા દહમ પરેહની ભોક્ષ્યામી પુંડરીકાક્ષ શરણમે ભવાન્યુચ્યુત. હે કમલ નયન અચ્યુત, આજે એકાદશીએ હું નિરાહાર રહી બીજા દિવસે ભોજન કરીશ. તમે મારા માટે શરણદાતા થાઓ. સુદર્શન ચક્રધારી દેવદેવ ભગવાન વિષ્ણુની પાસે ઉક્ત મંત્રનું ઉચ્ચારણ કરી સંતુષ્ટ ચિત્તે તેમને એકાદશી વ્રત સમર્પિત કરવું. વ્રતી પુરુષે નિયમપૂર્વક રહીને ભગવાન વિષ્ણુની સમક્ષ ગીત, નૃત્ય, વાદ્ય, પુરાણ શ્રવણ વગેરે દ્વારા રાત્રે જાગરણ કરવું. ત્યાર પછી દ્વાદશીના દિવસે પ્રાતઃકાળે ઉઠીને વ્રતધારી પુરુષે સ્નાન કરીને વિધિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરવી. હે વિપ્રવર, જે એકાદશીના દિવસે ભગવાન જનાર્દનને પંચામૃતથી સ્નાન કરાવી દ્વાદશીના દિવસે દૂધથી નવડાવે છે તે શ્રીહરિનું સારૂપ્ય પ્રાપ્ત કરી લે છે. પૂજન પછી આ પ્રમાણે પ્રાર્થના કરવી. અજ્ઞાનતિમિરાંધસ્ય વ્રતેનાન કેશવ પ્રસિદ્ધ સુમુખો ભૂત્વા જ્ઞાનદ્રષ્ટિ પ્રદો ભવ. હે કેશવ, હું અજ્ઞાનરૂપી અંધકારના રોગથી ગ્રસ્ત થઈ રહ્યો છું. મારા આ વ્રતથી મને પ્રસન્નતાપૂર્વક મને જ્ઞાન દ્રષ્ટિ પ્રદાન કરો. હે વિપ્રવર, આ પ્રમાણે દ્વાદશીના દિવસે ભગવાન લક્ષ્મીપતિને નિવેદન કરીને એકાગ્રતાપૂર્વક યથાશક્તિ બ્રાહ્મણોને ભોજન કરાવવું અને તેમને દક્ષિણા આપવી. પછી પોતાના ભાઈ બંધુઓ સાથે ભગવાન નારાયણનું ચિંતન કરતા રહીને બલિવૈશ્વદેવ પંચમહાયજ્ઞ કરીને સ્વયં પણ મૌન ભાવથી ભોજન કરે છે. જે આ પ્રમાણે સંયમપૂર્વક એકાદશી વ્રતનું પાલન કરે છે તે પુનરાવૃત્તિથી વિષ્ણુ વૈકુંઠ ધામમાં જાય છે. ઉપવાસ વ્રતમાં તત્પર તથા ધર્મ કાર્યમાં સંલગ્ન મનુષ્ય ચાંડાલોને પતિતોની તરફ કદી ન જોઈએ. જે નાસ્તિક છે, જેમણે મર્યાદા ભંગ કરી છે તથા જે નિંદક અને ચુગલીખોર છે, આવા લોકો સાથે ઉપવાસ વ્રત કરનારે વાતચીત કરવી નહીં. જે યજ્ઞના અધિકારી નથી તેમની પાસે યજ્ઞ કરાવે છે તેની પાસે પણ વ્રતી પુરુષે કદી બોલવું નહીં. જે કુંડ પતિની હયાતીમાં પરપુરુષ દ્વારા ઉત્પન્ન કરેલા પુરુષનું અન્ન ખાય છે, દેવતા અને બ્રાહ્મણોનો વિરોધ કરે છે, પરાયા અન્ન માટે લાલાયિત રહે છે અને પરાઈ સ્ત્રીઓમાં આસક્ત થાય છે, આવા મનુષ્યનો વ્રતી પુરુષ વાણી નામથી પણ આદર ન કરે. જે આ પ્રકારના દોષથી રહિત, શુદ્ધ, જીતેન્દ્રિય તથા સર્વના હિતમાં તત્પર છે તે ઉપવાસપરાયણ થઈને પરમસિદ્ધિને પ્રાપ્ત કરી લે છે. ગંગા સમાન કોઈ તીર્થ નથી, માતા સમાન કોઈ ગુરુ નથી, ભગવાન વિષ્ણુ સમાન કોઈ દેવતા નથી અને ઉપવાસથી વધીને કોઈ તપ નથી. ક્ષમા સમાન કોઈ માતા નથી, કીર્તિ સમાન કોઈ ધન નથી, જ્ઞાન સમાન કોઈ લાભ નથી, ધર્મ સમાન કોઈ પિતા નથી, વિવેક સમાન કોઈ બંધુ નથી અને એકાદશીથી વધીને કોઈ વ્રત નથી. આ વિષયમાં લોકો ભદ્રશીલ અને ગાલવ મુનિના પુરાતન ઇતિહાસનું દ્રષ્ટાંત આપ્યા કરે છે. પૂર્વકાલીનની વાત છે. નર્મદાના તટ પર ગાલવ નામે પ્રસિદ્ધ એક સત્યપરાયણ મુનિ રહેતા હતા. તેઓ શમ, મનોનિગ્રહ અને દમ, ઇન્દ્રિય નિગ્રહથી સંપન્ન તથા તપસ્યાના નિધિ હતા. સિદ્ધચારણ, ગંધર્વ, યક્ષ અને વિદ્યાધર વગેરે દેવયોનીના લોકો પણ ત્યાં વિહાર કરતા હતા. તે સ્થાન કંદ, મૂળ, ફળોથી પરિપૂર્ણ હતું. ત્યાં મોટી સંખ્યામાં મુનિઓ રહેતા હતા. વિપ્રવર ગાલવ ત્યાં ચિરકાળથી નિવાસ કરતા હતા. તેમને એક પુત્ર થયો હતો જે ભદ્રશીલ નામે વિખ્યાત હતો. તે બાળક પોતાના મન અને ઇન્દ્રિયોને વશમાં રાખતો હતો. તેને પોતાની પૂર્વજન્મની વાતોનું સ્મરણ હતું. તે મહાન ભાગ્યશાળી ઋષિકુમાર નિરંતર ભગવાન નારાયણના ભજનમાં, ચિંતનમાં લાગેલો રહેતો હતો. મહોમતી ભદ્રશીલ બાળોચિત ક્રીડાના સમયે પણ માટીથી ભગવાન શ્રી વિષ્ણુની પ્રતિમા બનાવી તેની પૂજા કરતો હતો અને પોતાના મિત્રોને સમજાવતો કે મનુષ્યએ સદા ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ અને વિદ્વાનોને એકાદશી વ્રતનું પાલન કરવું જોઈએ. હે મુનીશ્વર, ભદ્રશીલ દ્વારા આ પ્રમાણે સમજાવવાથી તેના સાથી મિત્રો પણ માટીની ભગવાનની પ્રતિમા બનાવીને એક સ્થાન અથવા અલગ અલગ બેસી જતા અને પ્રસન્નતાપૂર્વક તેમની પૂજા કરતા હતા. આ પ્રમાણે તે પરમ સૌભાગ્યશાળી બાળક ભગવાન વિષ્ણુની ભક્તિમાં તત્પર થઈ ગયા. ભદ્રશીલ ભગવાન વિષ્ણુને નમસ્કાર કરીને એ જ પ્રાર્થના કરતો હતો કે સંપૂર્ણ જગત કલ્યાણ થાવ. રમતના સમયે તે 1 કે 2 ઘડી પણ ધ્યાનસ્થ થઈને એકાદશી વ્રતનો સંકલ્પ કરીને ભગવાન વિષ્ણુને સમર્પિત કરતો હતો. પોતાના પુત્રને આ પ્રમાણે ઉત્તમ ચરિત્રથી મુક્ત જોઈને તપોનિધિ ગાલવ મુનિ બહુ પ્રસન્ન થયા અને તેને હૃદયે લગાડીને બહુ પૂછવા લાગ્યા. ગાલવા બોલ્યા કે હે ઉત્તમ વ્રતનું પાલન કરનારા મહાભાગ ભદ્રશીલ, તમે પોતાના કલ્યાણમય શીલ સ્વભાવના કારણે ખરેખર ભદ્રશીલ છો. તમારું જે મંગલમય ચરિત્ર છે તે યોગીઓ માટે પણ
દુર્લભ છે. તમે સદા ભગવાનની પૂજામાં તત્પર, સંપૂર્ણ પ્રાણીઓના હિતમાં સંલગ્ન અને દ્વાદશી એકાદશીએ વ્રતના પાલનમાં લાગ્યા રહેનારા છો. શાસ્ત્ર નિશ્ચિત કર્મોથી તમે સદા દૂર રહો છો. તમારા ઉપર સુખ દુઃખ વગેરેનો પ્રભાવ પડતો નથી. તમારામાં મમતા દેખાતી નથી અને તમે શાંત ભાવથી ભગવાનના ધ્યાનમાં મગ્ન રહો છો. બેટા, હજી તમે બહુ નાના છો તો પણ તમારી બુદ્ધિ આવી કઈ રીતે થઈ? કેમ કે મહાપુરુષોની સેવા વિના ભગવાનની ભક્તિ પ્રાય દુર્લભ હોય છે. સામાન્ય રીતે જીવની બુદ્ધિ અજ્ઞાનયુક્ત સકામ કર્મોમાં આસક્ત રહે છે. છતાં તમારી બધી ક્રિયાઓ અલૌકિક કઈ રીતે થઈ રહી છે? સત્સંગ કરવા છતાં પણ પૂર્વ પુણ્યની મૂડી હોય તો જ મનુષ્યમાં ભગવાનની ભક્તિનો ઉદય થાય છે. તેથી તમારી અદ્ભુત સ્થિતિ જોઈને મને બહુ આશ્ચર્ય થાય છે અને પ્રસન્નતાપૂર્વક આનું કારણ પૂછું છું. તેથી તમારે તે બતાવવું જોઈએ. મુનિશ્રેષ્ઠ પિતા દ્વારા આ પ્રમાણે પૂછવાથી પૂર્વજન્મનું સ્મરણ ધરાવનાર પુણ્યાત્મા ભદ્રશીલ બહુ પ્રસન્ન થયો. તેના મુખ પર હાસ્યની છટા છવાઈ ગઈ. તેણે પોતાના અનુભવમાં આવેલી બધી વાતો પિતાને યથાર્થ રીતે કહી સંભળાવી. ભદ્રશીલ બોલ્યા કે પિતાજી સાંભળો, પૂર્વજન્મમાં મેં જે કંઈ અનુભવ કર્યો છે તે જાતિસ્મર હોવાના કારણે હમણાં પણ યાદ છે. હે મુનિશ્રેષ્ઠ, હું પૂર્વજન્મમાં ચંદ્રવંશી રાજા હતો. મારું નામ ધર્મકીર્તિ હતું અને મહર્ષિ દત્તાત્રેયજીએ મને શિક્ષણ આપ્યું હતું. મેં 9000 વર્ષો સુધી સંપૂર્ણ પૃથ્વીનું પાલન કર્યું. પહેલાં મેં પુણ્યકર્મ પણ ઘણા કર્યા હતા, પરંતુ બાદમાં પાખંડીઓના સંગથી મેં વૈદિક માર્ગનો ત્યાગ કર્યો. પાખંડીઓની કૂટનીતિનું અવલંબન કરીને મેં પણ બધા યજ્ઞોનો વિધ્વંસ કરી અને અધર્મમાં તત્પર જોઈને મારા દેશની પ્રજા પણ સદા પાપપરાયણ થઈ ગઈ. તે પાપમાંથી છઠ્ઠો અંશ મને પણ મળવા લાગ્યો. એક દિવસ શિકાર કરવાની ઈચ્છાથી હું સેના સાથે એક વનમાં ગયો. ત્યાં ભૂખ તરસથી વ્યથિત થઈને નર્મદાના તટ પર આવ્યો. સૂર્યના પ્રચંડ તાપથી પીડિત હોવાના કારણે મેં નર્મદાજીના જળમાં સ્નાન કર્યું. સેના ક્યાં ગઈ એ મેં જોયું નહીં. એકલો જ ત્યાં ક્ષુધાથી કષ્ટ ઉઠાવતો રહ્યો. સંધ્યાના સમયે નર્મદા તટના નિવાસી જે એકાદશી વ્રત કરતા હતા ત્યાં ભેગા થયા. તે બધાએ મેં જોયા. તે બધા લોકોની સાથે નિરાહાર રહી સેના વિના જ મેં એકલાએ જ રાત્રે ત્યાં જાગરણ કર્યું અને હે तात, જાગરણ સમાપ્ત થતાં ત્યાં મારું મૃત્યુ થઈ ગયું. ત્યારે યમરાજના ભયંકર દૂતોએ મને બાંધી દીધો અને એક પ્રકારના ક્લેશયુક્ત માર્ગ દ્વારા યમરાજ પાસે લઈ ગયા. ત્યાં જઈને મેં યમરાજને જોયા. તે સર્વના પ્રતિ સમાન વર્તાવ કરનારા છે. પછી યમરાજે ચિત્રગુપ્તને બોલાવી કહ્યું કે વિદ્વાન, આને દંડ વિધાન કઈ રીતે કરવું છે એ કહો. સાધુ શિરોમણી ધર્મરાજના આ પ્રમાણે કહ્યા પછી ચિત્રગુપ્તે થોડીવાર વિચાર કર્યો. પછી આ પ્રમાણે કહ્યું કે ધર્મરાજ, જો કે આ સદા પાપ કરતો રહ્યો છે એ બરાબર છે, છતાં એક વાત સાંભળો. એકાદશીએ ઉપવાસ કરનાર મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. નર્મદાના રમણીય તટ પર એકાદશીના દિવસે આ નિરાહાર રહ્યો છે. ત્યાં જાગરણ અને ઉપવાસ કરીને આ સર્વથા નિષ્પાપ થઈ ગયો છે. આને જે કંઈ પણ અનેક પાપ કર્યા હતા તે બધા ઉપવાસના પ્રભાવથી નષ્ટ થઈ ચૂક્યા છે. બુદ્ધિમાન ચિત્રગુપ્તની વાત સાંભળીને ધર્મરાજ મારી સામે ધ્રુજવા લાગ્યા. તેમણે ભૂમિ પર દંડની જેમ પડીને મને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને ભક્તિપૂર્વક મારી પૂજા કરી. ત્યાર પછી ધર્મરાજે પોતાના બધા દૂતોને બોલાવીને આ પ્રમાણે કહ્યું. ધર્મરાજ બોલ્યા કે દૂતો, મારી વાત સાંભળો. હું તમારા હિતની બહુ જ ઉત્તમ વાત કરું છું. ધર્મ માર્ગમાં જોડાયેલા મનુષ્યને મારી પાસે ન લાવો. જે ભગવાન વિષ્ણુના પૂજનમાં તત્પર, સંયમી, કૃતજ્ઞ, એકાદશી વ્રત પરાયણ તથા જીતેન્દ્રિય છે અને જે હે નારાયણ, હે અચ્યુત, હે હરે, મને શરણ આપો આ પ્રમાણે શાંત ભાવે નિરંતર કહેતા રહે છે, એવા લોકોને તમે તુરંત છોડી દો. મારા દૂતો જે સંપૂર્ણ લોકોના હિતેશી તથા પરમ શાંત ભાવથી રહેવાવાળા છે અને જે નારાયણ, અચ્યુત, જનાર્દન, કૃષ્ણ, વિષ્ણુ, કમલાકાંત, બ્રહ્માજીના પિતા, શિવ, શંકર વગેરે નામોનું નિત્ય કીર્તન કર્યા કરે છે, તેમને દૂરથી જ ત્યાગી દો. તેમના પર મારું શાસન ચાલતું નથી. મારા સેવકો જે પોતાનું સંપૂર્ણ કર્મ ભગવાન વિષ્ણુને સમર્પિત કરી દે છે તેમના જ ભજનમાં લાગ્યા રહે છે. પોતાના વર્ણાશ્રમોચિત આચારના માર્ગમાં સ્થિત છે. ગુરુજનોની સેવા કર્યા કરે છે. સત્પાત્રને દાન આપે છે. બંનેની રક્ષા કરે છે અને નિરંતર ભગવાનના નામ જપ કીર્તનમાં સંલગ્ન રહે છે. તેમને પણ છોડી દેજો. દૂતો, જો પાખંડીઓના સંગથી દૂર, બ્રાહ્મણ, ભક્ત, સત્સંગ પ્રેમી, અતિથિ સત્કાર પ્રેમી, ભગવાન શિવ અને વિષ્ણુમાં સમતા રાખવાવાળા તથા લોકોના ઉપકારમાં તત્પર હોય તેમને છોડી દેવા. મારા દૂતો, જે લોકો ભગવાનની કથારૂપી અમૃતના સેવનથી વંચિત છે, ભગવાન વિષ્ણુના ચિંતનમાં મન લગાવી રાખનારા સાધુ મહાત્માઓને જે દૂર રહે છે તે પાપીઓને જ મારી પાસે લઈ આવો. મારા કિંકરો, જે માતા પિતાને ત્રાસ આપનારા, લોકોના દ્વેષ કરનારા, હિતૈષીજનોનું પણ અહિત કરનારા, દેવ સંપત્તિના લોભી, બીજાઓનો નાશ કરનાર તથા સદા બીજાના અપરાધમાં તત્પર રહેનારા છે, તેમને પકડીને અહીં લાવો. મારા દૂતો, જે એકાદશી વ્રતથી વિમુખ ક્રૂર સ્વભાવના, લોકો પર કલંક લગાવનારા, પરનિંદામાં તત્પર, ગામનો વિનાશ કરવાવાળા, સાધુ પુરુષો સાથે વેર રાખનારા તથા બ્રાહ્મણોના ધનનો લોભ કરનારા છે, તેમને અહીં લઈ આવો. જે ભગવાન વિષ્ણુની ભક્તિ કરતા નથી, શરણાગત પાલક ભગવાન નારાયણને પ્રણામ કરતા નથી, તે જે મૂર્ખ મનુષ્ય કદી ભગવાન વિષ્ણુના મંદિરમાં જતા નથી, તે અતિશય પાપમાં રત રહેવાવાળા લોકોને જ તમે બળપૂર્વક અહીં
પકડીને લઈ આવો. આ પ્રમાણે મેં જ્યારે યમરાજની વાતો સાંભળી ત્યારે પશ્ચાતાપથી દગ્ધ થઈ પોતાના નિંદિત કર્મોનું સ્મરણ કર્યું. પાપ કર્મનો પાશ્ચાતાપ અને શ્રેષ્ઠ ધર્મનું શ્રવણ કરવાથી મારા બધા પાપ ત્યાં જ નષ્ટ થઈ ગયા. ત્યાર પછી હું તે પુણ્યના કર્મના પ્રભાવથી ઇન્દ્રલોકમાં ગયો. ત્યાં હું તમામ પ્રકારના ભોગ ભોગવતો રહ્યો. બધા દેવતાઓ મને નમસ્કાર કરતા હતા. ઘણો સમય સ્વર્ગમાં રહીને પછી ત્યાંથી હું પૃથ્વીલોક પર આવ્યો. ત્યાં પણ તમારા જેવા વિષ્ણુ ભક્તોના કુળમાં મારો જન્મ થયો. મુનીશ્વર, જાતિ સ્મરણ હોવાના કારણે હું આ બધી વાતો જાણું છું. તેથી હું બાળકોની સાથે ભગવાન વિષ્ણુના પૂજનની ચેષ્ટા કરું છું. પૂર્વજન્મમાં એકાદશી વ્રતનું આવું મહાત્મ્ય છે. આ વાત હું જાણતો ન હતો. આ જન્મમાં પૂર્વજન્મની વાતોની સ્મૃતિના પ્રભાવથી મેં એકાદશી વ્રતને જાણી લીધું. પહેલાં વિવશ થઈને જે વ્રત કર્યું હતું તેનું આ ફળ મળ્યું છે. પ્રભુ, પછી જે ભક્તિપૂર્વક એકાદશી વ્રત કરે છે તેમને શું નથી મળતું? તેથી હે વિપ્રેન્દ્ર, હું શુભ એકાદશી વ્રતનું પાલન તથા પ્રતિદિન ભગવાન વિષ્ણુની પૂજા કરીશ. ભગવાનના પરમધામને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી જ એમાં કારણ છે. જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક એકાદશી વ્રત કરે છે તેમને અવશ્ય પરમાનંદદાયક વૈકુંઠ ધામ પ્રાપ્ત થાય છે. પોતાના પુત્રના આવા વચન સાંભળીને ગાલવ મુનિ બહુ પ્રસન્ન થયા. તેમનું હૃદય અત્યંત હર્ષથી ભરાઈ ગયું. તે બોલ્યા કે હે વત્સ, મારો જન્મ સફળ થઈ ગયો. મારું કુળ પવિત્ર થઈ ગયું, કેમ કે તમારા જેવો વિષ્ણુ ભક્ત પુરુષ મારા ઘરમાં પેદા થયો છે. આ પ્રમાણે પુત્રના ઉત્તમ કર્મથી મનમાં સંતુષ્ટ થઈને મહર્ષિ ગાલવે તેને ભગવાનની પૂજાની વિધાન યથાર્થ રીતે સમજાવ્યું. હે મુનિશ્રેષ્ઠ નારદ, તમારા પ્રશ્ન અનુસાર મેં આ બધી વાતો થોડી વિસ્તાર સાથે તમને કહી દીધી. તમે બીજું શું સાંભળવા ઈચ્છો છો?